આજકાલ આપણે જોઈ રહ્યા છે કે આપણી આજુબાજુ ઘણા લોકો સડનલી કોલેપ્સ થઈ રહ્યા છે. ઘણા લોકો આમાંથી સક્સેસફુલી રિકવર થઈ જાય છે, જેને સિમ્પલ બ્લેકઆઉટ કે સિન્કપી પણ કહી શકાય છે. પણ ઘણા લોકોને રિકવરી માટે સપોર્ટની જરૂર પડે છે અને આ સપોર્ટ દરમિયાન ડાયગ્નોસિસ થાય છે કે એમનું હાર્ટ બંધ થઈ ગયું છે અને કાર્ડિયાક અરેસ્ટ કહેવાય છે. જો કોઈને આ કાર્ડિયાક અરેસ્ટની ઇવેન્ટના કલાક પહેલાં કોઈ તકલીફ ના હોય અને જો એના લીધે હાર્ટ બંધ થાય તો આ કન્ડિશન સડન કાર્ડિયાક ડેથ પણ નીવડી શકે છે. આના ઘણા કારણો હોય છે, પણ કોમન કારણોમાં આનુવંશિક હૃદયની તકલીફો એ કોમન છે અને એના માટે સ્ક્રીનિંગ કરાવવું બહુ જરૂરી છે. આ કન્ડિશનને આપણે 3 ગ્રુપમાં વહેંચી શકાય છે. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે આ ઇવેન્ટ થતાં પહેલાં આપણે લોકોને આઈડેન્ટિફાઈ કરીએ કે જે આ હાઈ રિસ્કમાં હોય છે અને એ લોકોને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ. આવા લોકો જેમના હાર્ટ બહુ જ વીક હોય અથવા તો તેમની ફેમિલીમાં આવી ઇવેન્ટ થયેલી હોય છે, તેવા લોકોએ ખાસ આવું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. જો સ્ક્રીનિંગમાં કન્ફર્મ થાય તો એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ થાય છે, જેનાથી આ ઇવેન્ટ થાય નહીં અને એમાંથી તમારો જીવ બચી શકે છે. બીજા ગ્રુપના પેશન્ટ જેમાં આ ઓલરેડી ઇવેન્ટ થઈ ચૂકી છે, પણ એમાંથી અમુક લોકો સક્સેસફુલી સર્વાઈવ થઈ ગયા છે અને એમને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવાથી ભવિષ્યમાં આ ઇવેન્ટ એમનામાં થતી નથી. એમની પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેમ જ રહે છે, જેમાં કાર્ડિયોપલ્મોનરી રિસસ્કિટેશન આપણે જે કહીએ કે કાર્ડિયાક મસાજ કહીએ, જેનાથી પેશન્ટ રિવાઈવ થઈ શકે છે. અને તે પછી આ ભવિષ્યમાં ના થાય એટલા માટે અમે સ્પેસિફિક ડિવાઇસ મૂકીએ છીએ, જેને કહેવાય છે ડિફિબ્રિલેટર. આ ડિવાઇસ તમને 24 કલાક તમારા હાર્ટ રિધમ મોનિટર કરે છે અને તકલીફ થાય તો એના માટે પૂરતી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકે છે. આ શરીરમાં જ મૂકવામાં આવે છે અને એનાથી જીવન બચી શકે છે. ત્રીજા ગ્રુપના પેશન્ટ જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એમને આ કન્ડિશન થઈ છે પણ એ બચ્યા નથી, પણ એમના જે નજીકના સગાઓ હોય છે, જેમ કે એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ, બ્રધર, સિસ્ટર, ડોટર, સન, એવા લોકોમાં આ આનુવંશિક બીમારી માટે સ્ક્રીન કરવું જોઈએ અને એ સ્પેસિફિક સ્ક્રીનિંગમાં આપણને ખબર પડે તો એમની ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે. સ્ક્રીનિંગ વગર આ કન્ડિશન પકડાતી નથી. એમાં બ્લડ ટેસ્ટ આવી શકે છે, સિમ્પલ ECG આવી શકે છે, ટ્રેડમિલ ટેસ્ટ આવી શકે છે અને સ્પેસિફિક પ્રોસિજર કરવામાં આવે છે, જેનાથી આ ખબર પડી શકે છે કે કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. જો તેમને આવી કોઈ પણ તકલીફ હોય તો આ સિચ્યુએશનમાંથી બચવા માટેના પ્રયત્નો કરી શકાય છે અને એમનો જીવ બચાવી શકાય છે. સ્ક્રીનિંગ અને ટેલર્ડ ટ્રીટમેન્ટ એ જ ઓપ્શન છે અને તેના માટે કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ તમને હેલ્પ કરી શકે છે.